રાજકોટના ગોંડલમાં અરમ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટના ગોંડલમાં અરમ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું 5 વર્ષથી આયોજન કરવામાં આવે છે। આ વર્ષે સેપણ અમર ગ્રુપ દ્વારા ગણપતિ બાપાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં દર્શને આવતા લોકોને પ્રસાદી તેમજ નાસ્તો આપવામાં આવે છે અને અલગ અલગ પ્રકારનું ડેકોરેશન પણ કરવામાં આવે છે। સાંજે આરતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે અને 70 કિલોની આસપાસ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે અને 3000 ફ્રૂટ પેકેટનું પણ વિતરણ કરે છે અને અમર ગ્રુપમાં આશરે 50 જેટલા છે સભ્યો સાથે મળીને આ કાર્યક્રમ કરવામાં આવે છે અને બધા લોકો સાથે હળી મળીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। અહેવાલ પ્રવીણ મેર, રાજકોટ। અમે છેલ્લા 5 વર્ષથી આ ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ, જેમાં અમે તથા અમારી આખી ટીમ બધાનો પૂરો સાથ સહકારના સહયોગથી અમે આ કરીએ છીએ। આ ખૂબ અમારી ટીમનો સાથ છે અમને। અમે આશરે 50 લોકો છીએ, બરાબર છે। અમારા અમર ગ્રુપના બેનર હેઠળ જે અમારું ગ્રુપ છે એના બેનર હેઠળ અમે આ ગણેશ ઉત્સવનું આ 5મું વર્ષ છે ને અમારું આયોજન છે। પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે કે પછી લોકો? હાજી, રોજ અમે રોજ બંને ટાઈમ આરતી વખતે પ્રસાદીનું વિતરણ થાય છે। રોજ 60-70 કિલો પ્રસાદીનું વિતરણ થાય છે। પ્લસ અમે 2,500 અનકોટ પ્રસાદીના બોક્સ બનાવીને લોકોને પણ વિતરણ કરીએ છીએ। અને દર્શનમાં લોકોની કેવી ભીડ રહે છે? દર્શનમાં સાંજની આરતીમાં અંદાજિત 1500 થી 2000 લોકો અહીંયા હાજર હોય છે અને રાતના 12 વાગ્યા સુધી લોકો અવિરતપણે દર્શન કરવા આવી રહ્યા હોય છે।